એક નનકડા એવા ગામની અંદર એક શેઠ અને શેઠાણી દરરોજ સત્સંગમાં જાય। બીજા દિવસે જ્યારે સત્સંગમાં જતા હતા એટલે એના ઘરની અંદર એક પોપટ પાળ્યો છે। પાંજરાની અંદરથી પોપટે અવાજ કરીને પૂછ્યું કે શેઠ રોજ ક્યાં જાઓ છો? એટલે શેઠે કીધું કે ગામમાં સત્સંગ છે, કથા બેઠી છે ને એક આચાર્ય બહુ મોટા વિદ્વાન વ્યક્તિ કથા વાંચવા આવ્યા છે, એટલે અમે સત્સંગમાં જઈએ છીએ। એટલે પેલા પોપટે પૂછ્યું કે સત્સંગમાં જાઓ છો તો મારું એક કામ કરતા આવશો? શેઠ પૂછે કે શું તારે વળી એવું શું કામ પડ્યું સત્સંગમાં જઈએ તો? બોલે તમે કોઈ મોટા વિદ્વાનની વાત કરો છો ને, તો એ વિદ્વાનને એ આચાર્યને પૂછી લેજો ને કે આ પાંજરામાંથી મારો છુટકારો કેદી થશે? એટલે શેઠને એમ થયું કે ભલે ને પોપટને નારાજ થોડો કરાય, એટલે કહ્યું કે પૂછતો આવીશ। એટલે પછી શેઠ અને શેઠાણી બે કથામાં સત્સંગમાં ગયા। સત્સંગ પૂરો થઈ ગયો એટલે જ્યારે ચાલતા થતા હતા તે યાદ આવ્યું કે પોપટે પૂછવાનું કીધું છે। એટલે આચાર્ય ને વિદ્વાન પુરાણી આવ્યા હતા, એને જઈને પૂછ્યું કે અમારા ઘરે પાંજરામાં એક પોપટ પાળ્યો છે, એણે અમને પૂછ્યું છે કે સત્સંગમાં જાઓ છો તો પુરાણીને પૂછતા આવજો ને કે મારો આ પાંજરામાંથી છુટકારો કેદી થશે? એટલે પેલા આચાર્યએ વાત સાંભળી અને શેઠની પાસે એકદમ મૂર્છિત જેવી અવસ્થામાં થઈને ઢળી પડ્યા, ત્યાં જ પડી ગયા। એટલે શેઠને એમ થયું કે અરે રે મેં પૂછ્યું ને કંઈક થઈ ગયું ને વળી મને કોઈક જોઈ જશે તો આ બધો દોષનો આરોપણ મારા માથે આવશે। એટલે ચૂપચાપ આંખો બંધ કરીને ત્યાંથી ચાલતી પકડી કે વળી આને કંઈક થઈ જશે તો આ બધું દોષારોપણ કરશે મારા માથે, લોકો મને ન કહેવાના મેણા મારશે। એટલે ત્યાંથી ચાલ્યા ગયા અને સીધા જ આવ્યા ઘરે। એટલે પેલા પોપટે પૂછ્યું કે મારી વાત પૂછી આવ્યા? સત્સંગમાં ગયા હતા તો? શેઠ કહે કે હા પોપટ, અમે તારા બદલે પૂછી તો લીધું, પણ આવી ઘટના બની કે અમે વિદ્વાનને પૂછ્યું કે પોપટે પૂછ્યું છે કે મારો છુટકારો પાંજરામાંથી કેદી થશે? એટલે એ તરત જ પડી ગયા અને મૂર્છિત થઈ ગયા હોય એવું લાગ્યું, ધરતી પર ઢળી પડ્યા। એટલે અમને ડર લાગ્યો તો અમે ત્યાંથી ભાગી આવ્યા। પોપટ કે કઈ વાંધો નહીં, ચાલો। વળી બીજે દિવસે પાછો સત્સંગમાં જવાનું થયું। શેઠ અને શેઠાણી બે સત્સંગમાં જવા માટે નીકળ્યા। પેલા પોપટની સામે નજર કરી તો પાંજરાની અંદર પોપટ મરી ગયો હોય એવી અવસ્થામાં ઢળી પડેલો છે। પોપટનું જાણે મૃત્યુ થઈ ગયું છે, એમ અચેતન થઈને પોપટ મૂર્છિત થઈને પાંજરાની અંદર પડ્યો છે। શેઠને એમ થયું પોપટ મરી ગયો કે શું? એટલે પાંજરું ખોલ્યું અને પોપટને બહાર કાઢ્યો। જેવો પોપટને બહાર કાઢ્યો એટલે તરત જ પાંખો ફફડાવીને પોપટ ઉડી ગયો। પેલા શેઠ અને શેઠાણી સત્સંગમાં ગયા। પુરાણીએ કથા પ્રારંભ કરી, સત્સંગ સાંભળ્યો, સત્સંગ પૂરો થયો એટલે પેલા શેઠને આચાર્યએ બોલાવીને પૂછ્યું કે તમે ગઈકાલે કંઈક મને પૂછતા હતા પણ મારી જરા તબિયત સારી નહોતી એટલે બરાબર વાત મેં સાંભળી નહીં, પણ પછી તમે ક્યાં ચાલ્યા ગયા? વાત અધૂરી રહી ગઈ, તમે કાલે શું કહેતા હતા? એટલે શેઠે કહ્યું કે અમે પૂછતા હતા કે અમારા પોપટે પૂછાયું હતું કે મારો આ પાંજરામાંથી છુટકારો ક્યારે થશે, પણ હવે તો મારા જે વાત જ પતી ગઈ। કારણ કે પોપટ આજે ઢોંગ કરી અને પાંજરામાં પડ્યો હતો કે મરી ગયો હોય એવી રીતે અવસ્થામાં પડ્યો હતો, એટલે એને મેં બહાર કાઢ્યો તો એ પાંખો ફફડાવીને ઉડીને જતો રહ્યો। એટલે પેલા વિદ્વાને આચાર્યએ કહ્યું કે સત્સંગમાં શેઠ અને શેઠાણી તમે બંને આટલા વખતથી આવો છો પણ હજી તમારા સુધી સત્સંગ પહોંચ્યો નહીં। મારો એક આંખના પલકારા જેટલો ઈશારો એ પોપટ સમજી ગયો, એને સત્સંગ લાગી ગયો અને એ ઉડી ગયો, પણ તમે હજી અહીંયા રહેવાના છો, તમે ઉડી નહીં શકો, કારણ કે તમને હજી ભક્તિ અને જ્ઞાનની પાંખો નથી આવી। પોપટે મારો આંખના પલકાર જેટલો ઈશારો જો સમજી લીધો હોય તો તમે તો રોજ સત્સંગમાં પ્રત્યક્ષ આવીને બેસો છો પણ તમારા સુધી સત્સંગ પહોંચ્યો નથી। કાલે હું જરાક ઢળી પડ્યો ત્યાં તમે ભાગી ગયા। અને જે કોઈ માણસની દુઃખ અને પીડા જોઈને આંખો વીંચીને દોટ મૂકે ને ત્યાંથી છટકું ગોતીને ભાગી જાય એનો છુટકારો આ દુનિયામાંથી ન થાય। એક આંખના પલકારે જે જ્ઞાનીની વાતો સમજી જાય એનો દુનિયામાંથી જલ્દી છુટકારો થાય અને સત્સંગ લાગી જાય।
એમ સત્સંગ જેને સ્પર્શ કરે એને લોખંડને જેમ પારસમણી સોનું બનાવી દે, એમ સત્સંગ આ જગતના ભવસાગરમાંથી તારી દે. ભગવાને આપણને બધી જ પ્રકારે વૈભવ સંપત્તિ બધું જ આપ્યું હોય અને છતાંય આપણામાં હજી અશાંતિ હોય તો સમજવાનું કે હજી કંઈક ખૂટે છે. વારંવાર હું કથામાં કહું કે ઘરના ઘર હોય, ફળિયામાં નળ હોય અને છોકરા લાઈનસર હોય. ઘરના ઘર હોય, ફળિયામાં નળ હોય ને છોકરા લાઈનસર હોય ને છતાંય ઘરમાં શાંતિ ન હોય તો સમજવાનું કે હવે ભગવાને ઈશારો કર્યો કે માળા હાથમાં લઈને બેસો. નહીતર ઘરના ઘર છે, નળ ફળિયામાં પાણી આવે અને છોકરા બધા લાઈનસર છે તો પછી ચિંતા શું હોય? પણ છતાંય મન અસ્વસ્થ હોય, અશાંત અવસ્થા હોય તો સમજી લેવાનું કે હવે ભજન કરવાનો વારો આવ્યો છે. વેદવ્યાસજી ચિંતિત અવસ્થામાં બેઠા હતા ત્યારે અચાનક નારદ ઋષિને ત્યાંથી નીકળવાનું થયું. નારદ મુનિએ વેદવ્યાસનો ચહેરો ઉદાસ જોયો એટલે પૂછ્યું કે વ્યાસજી કેમ ઉદાસ છો? બોલે આટલા વેદોની રચના કરી, પુરાણો રચ્યા, છતાંય મારા મનને શાંતિ નથી. નારદ ઋષિએ કહ્યું કે મને એવું લાગે છે કે તમે ખૂબ પુરાણોની રચનાઓ તો કરી છે પણ તમે ક્યાંય ભક્તિનું નિરૂપણ કર્યું નથી. જ્યારે જ્યારે મન અશાંત થઈ જાય ને ત્યારે ત્યારે કોઈ સંતનો આશ્રય કરવામાં આવે અને જો એ સંત ભક્તિના માર્ગનો આશ્રય આપણને બતાવે તો આપણું મન અશાંત હોય તો એમાં શાંતિનો અનુભવ થાય. શાંતિની પ્રાપ્તિ જો કરવી હોય તો કોઈ સંતનું મિલન જોઈએ, કોઈ સાચા સદગુરુનો સાથ જોઈએ. જો કોઈ સાચા સદગુરુ પારસમણીની જેમ સ્પર્શ થઈ જાય અને જેમ લોખંડ સોનું બની જાય એમ સંતનો સ્પર્શ થઈ જાય તો જીવન છે એ ભક્તિમય બની જાય અને એ ભક્તિનો માર્ગ જીવનનો સાચો શાંતિનો માર્ગ છે. માટે નારદ ઋષિએ ભક્તિનો માર્ગ બતાવ્યો કે આપે ધર્મ અને ભક્તિનું નિરૂપણ હોય એવો ગ્રંથ લખ્યો નથી. આપ એવા ગ્રંથની રચના કરો કે જેમાં ભક્તિ અને જ્ઞાન વૈરાગ્યની વાતો હોય, જેમાં ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું હોય. અને પછી વ્યાસજીએ 18મું પુરાણ લખ્યું તે શ્રીમદ ભાગવત મહાપુરાણ થયું. નારદ મુનિએ એને 4 શ્લોકમાં ભાગવત આપ્યું કે મને મારા પિતા બ્રહ્માએ આપ્યું હતું એ હું તમને આપું. એ 4 શ્લોકી એટલે ચતુશ્લોકી ભાગવત નારદ મુનિએ વ્યાસજીને આપ્યું અને વ્યાસજીએ એ 4 શ્લોકમાંથી 18,000 શ્લોક લખ્યા. એ 18,000 શ્લોક એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણ. આ બધી રચના કર્યા પછી પણ વ્યાસજીને મનમાં હજી એમ થયું કે આ બધું જ્ઞાન તો મારી પાસે ખૂબ છે, પણ જો હવે એકાદ દીકરો હોય ને તો એને આ બધી વિદ્યાઓ ભણાવી દઉં, એને જ્ઞાન આપી દઉં તો મારું જ્ઞાન લોકો સુધી પહોંચી જાય. જો આશાઓ તૃષ્ણાઓ ક્યારેય મરતી નથી, ઈચ્છાઓનું શમન ક્યારેય થતું નથી. માણસ મરી જાય પણ ઈચ્છાઓ મરતી નથી. પહેલા બધું પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ, પ્રાપ્ત કરી લીધું, પછી હવે કંઈક આપવાની ઈચ્છા થાય કે હવે આ બધું જ્ઞાન તો છે પણ કોને આપું? સત્સંગ તો કરવો છે પણ કોની સાથે કરવું? આ બધું જ્ઞાન છે એ પારસમણી જેવું છે, જેને સ્પર્શ કરશે તેને સોનું બનાવી દેશે. પણ એકલા વ્યક્તિની અંદર ને અંદર પડ્યું કશું કામનું નહીં, જગતના લોકો સુધી પહોંચે તો એના હૃદયને સ્પર્શ થાય અને એના હૃદયમાં રામ નિવાસ કરે. પણ મુસીબત એ વાતની છે કે લોકો બધા કથામાં બહુ આવીને બેસે પણ લોકોના હૃદય સુધી કથા પહોંચે ત્યારે ભક્તિનો માર્ગ સાચો છે. એ સત્સંગનો રંગ છે એવો.